Standard 9 English grammar. Match the expression with proper function. એક્ઝામમાં એક આ પ્રકારનો કોન્સેપ્ટ તમારે જોવા મળે છે, જેમાં એ અને બી બે વિભાગ હોય છે. એ વિભાગમાં એક્સપ્રેશન્સ આપેલા હોય છે અને એ એક્સપ્રેશન્સ કયા ફંક્શન સાથે રિલેટ કરે છે એની સાથે એને મેચ કરવાનો હોય છે. બહુ સરળ કોન્સેપ્ટ છે, જો તમે સમજી લો તો. શરૂ કરીએ. કંઈક આ પ્રકારની નોટ એક્ઝામમાં હોય છે. મેચ ધ એક્સપ્રેશન્સ ઇન એ વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. વાક્યમાં કયા ફંક્શનનો યુઝ થયેલો છે એ ફંક્શન આપણે બી વિભાગમાંથી સિલેક્ટ કરવાનું. ઓલરેડી ફર્સ્ટ એક્ઝામમાં તમે આ કન્સેપ્ટ કરી ગયા છો. નાવ સેકન્ડ એક્ઝામ માટે કેટલાક નવા ફંક્શન આમાં એડ થશે, સો સમજવું જરૂરી છે. સમજી લઈએ. એ વિભાગમાં પહેલું વાક્ય લઈએ. લેટ્સ ગ્રો મોર ટ્રીઝ so that we can save the environment. વાક્યનો અર્થ આ પ્રમાણે થાય: ચાલો આપણે વધુ વૃક્ષો વાવીએ. so that જેથી કરીને we can save the environment આપણે પર્યાવરણને બચાવી શકીએ. અહીં વાક્યને સમજ્યા બાદ આપણને એ વસ્તુ સમજાય છે કે અહીં એક એક્શન આપેલું છે, કાર્ય સોંપેલું છે, ગ્રો મોર ટ્રીઝ, વધુ વૃક્ષો વાવો. અને વધુ વૃક્ષો વાવવા પાછળનો હેતુ એ છે કે આપણે પર્યાવરણને બચાવી શકીએ. સો અહીં હેતુ, ડેટ મીન્સ કે ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે પર્પઝ. તો સામેના વિભાગમાંથી જે લાસ્ટ ઓપ્શન છે ઇન્ડિકેટિંગ અ પર્પઝ, તે ફંક્શન આ વાક્ય માટે સ્યુટેબલ છે. નંબર 2, though he fell off the moving scooter, he did not receive any injury. though નો પ્રયોગ તેમ છતાં કહેવા માટે થાય છે. વાક્યનો અર્થ આ પ્રમાણે થાય કે તે ચાલતા સ્કૂટર ઉપરથી પડી ગયો, તેમ છતાં he did not receive any injury. ઇન્જરી એટલે ઈજા. તેમ છતાં એને જરાય ઇન્જરી થઈ નથી. આ વાક્યને સમજ્યા બાદ એક વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે વાક્યમાં વિરોધાભાસ છે. કે સ્કૂટર ઉપરથી પડી ગયો, તેમ છતાં વાગ્યું નથી. રાઈટ? અહીં વિરોધાભાસ જ્યારે પણ તમને વાક્યમાં જોવા મળે છે તો એ સૂચવે છે કોન્ટ્રાસ્ટ. તો અહીં સામેના વિભાગમાં સી ઓપ્શન છે, એક્સપ્રેસિંગ અ કોન્ટ્રાસ્ટ. એ ફંક્શન આ વાક્ય માટે સ્યુટેબલ છે. ના, બીજું જોડકું લઈએ. બી એમાં પહેલું વાક્ય છે ઓલ્ધો ધ સમ વોઝ ડિફિકલ્ટ આઈ કુડ સોલ્વ ઇટ. ઓલ્ધો અને ધો બંનેનો પ્રયોગ સેમ કન્ડિશન બતાવવા માટે થાય છે, તેમ છતાં. સમ એટલે દાખલો. દાખલો બહુ અઘરો હતો. જનરલી અઘરા દાખલા હોય તો સોલ્વ કરવા અઘરા હોય, ડેટ મીન્સ કે બધા કરી શકતા નથી. તેમ છતાં આઈ કુડ સોલ્વ ઇટ, તેમ છતાં મેં એ દાખલાને સોલ્વ કરી દીધો. અગેન વાક્યમાં આપણને વિરોધાભાસ જોવા મળે છે. સો સામેના વિભાગમાંથી એક્સપ્રેસિંગ અ કોન્ટ્રાસ્ટ એ ફંક્શન આ વાક્ય માટે સ્યુટેબલ રહેશે. બીજું વાક્ય, સી કુડ સિલેક્ટ નાઇધર અ વ્હાઇટ સાડી નોર અ પિંક વન. તે વ્હાઇટ સાડી પણ ના સિલેક્ટ કરી શકી અને પિંક સાડી પણ સિલેક્ટ ના કરી શકી. અહીં નાઈધર નોરનો પ્રયોગ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને વાક્યમાં નાઈધર નોર જોવા મળે તો અહીં એક જ ફંક્શન છે એ આવશે અને એ છે એક્સપ્રેસિંગ નેગેટિવ ઓલ્ટરનેટિવ્સ. નાઈધર નોર એની સાથે આ જ ફંક્શન આવે. જો નોટ ડાઉન કરી લેવા માંગતા હો તો નોટ ડાઉન કરી રાખજો, યાદ રાખવા માટે. આગળ વધીશું. સી એમાં પહેલું વાક્ય છે ડોન્ટ ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ડિસઓનેસ્ટ. પહેલું જે વાક્ય છે ડોન્ટ ટ્રસ્ટ હિમ એટલે એના ઉપર વિશ્વાસ કરતા નહીં. બીકોઝ એટલે કે કારણ કે હી ઇઝ ડિસઓનેસ્ટ, એ પ્રામાણિક વ્યક્તિ નથી. અગેન
ધ્યાનથી જોજો, અહીંયા જે કન્જક્શન વપરાયેલું છે બીકોઝ, જ્યારે પણ સેન્ટેન્સમાં બીકોઝ હોય તો એ રીઝન દર્શાવે છે, કારણ દર્શાવે છે. સો બીકોઝ અને એની સાથે તમે નોટ ડાઉન કરી રાખજો શું જવાબ આવશે, એક્સપ્રેસિંગ અ રીઝન. બીકોઝની સાથે એક્સપ્રેસિંગ અ રીઝનનું ફંક્શન જોડાયેલું છે, એ ખાસ યાદ રાખજો. બીજું વાક્ય લઈએ, ટર્ન ધ ટેલિવિઝન ઓન, ટીવી ચાલુ કરો, સો ધેટ વી કેન વોચ ધ લાઈવ ટેલિકાસ્ટ ઓફ ધ ક્રિકેટ મેચ. સો ધેટ એટલે જેથી કરીને આપણે ક્રિકેટ મેચ એનું જે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે એને જોઈ શકીએ. અહીં બે પ્રકારના એક્શન છે. પહેલું એક્શન આપેલું છે ટીવી ચાલુ કરો, અને એની પાછળનો હેતુ છે કે ક્રિકેટ મેચનો લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય. સો અગેન આગળ પણ આવી ગયો છે આ ફંક્શન, અને હમણાં પણ આવે છે, અને એ છે એક્સપ્રેસિંગ અ પર્પસ. એક્સપ્રેસિંગ અ પર્પસનું ફંક્શન તમારે જાણવું હોય તો એની એક બીજી પણ હિન્ટ છે. અહીં વાક્યમાં તમને સો ધેટ જોવા મળે છે. વેનેવર, જ્યારે પણ સો ધેટ વાક્યમાં હોય તો ત્યારે સમજવું કે અહીં એક્સપ્રેસિંગ અ પર્પઝનું ફંક્શન આવે, લખી રાખજો. ડી, એમાં પહેલું વાક્ય, હી વોઝ ફેટ સો યા તો ધેરફોર હી કુડન્ટ ક્લાઇમ્બ ધ હિલ. તે શરીરે જાડો હતો તેથી ડુંગર ઉપર ના ચડી શક્યો. નાવ અહીં તમે જોશો તો સો અને ધેરફોર કન્જક્શનનો યુઝ થયો છે, અને જ્યારે પણ સો અથવા ધેરફોરનો પ્રયોગ હોય ત્યારે જે ફંક્શન આપણે સિલેક્ટ કરવાનું છે એ છે શોઈંગ અ રિઝલ્ટ, એટલે કે પરિણામ. નાવ એ શરીરે જાડો હતો માટે ચડી શક્યો નહીં. શોઈંગ અ રિઝલ્ટ એનો જવાબ છે, યાદ રાખજો. બીજું વાક્ય છે, હી ઇઝ નાઇધર અ પ્લમ્બર નોર એન ઇલેક્ટ્રિશિયન. તે પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી, પ્લમ્બર પણ નથી અને ઇલેક્ટ્રિશિયન પણ નથી. અગેન નાઇધર નોરનો પ્રયોગ થયો છે, એન્ડ વેનેવર નાઇધર નોર હોય તો એના માટેનું ફંક્શન છે એક્સપ્રેસિંગ નેગેટિવ અલ્ટરનેટિવ્સ. આગળ વધીશું. પહેલું વાક્ય છે ઈમાં, ગોડ હેઝ ગિવન અસ આઈઝ સો ધેટ વી કેન સી. ભગવાને આપણને આંખો આપી છે જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ. અહીં સો ધેટ તમને વાક્યમાં જોવા મળે છે. જ્યારે પણ સો ધેટ હોય ત્યારે આપણે સિલેક્ટ કરવાનું છે શોઈંગ અ પર્પસ. બીજું વાક્ય, ધ ક્રિકેટ મેચ વોઝ નોટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સાઇટિંગ સો વી ટર્ન ધ ટીવી ઓફ. ક્રિકેટની મેચ રસપ્રદ કે એક્સાઇટિંગ હતી નહીં, જેથી અમે ટીવી બંધ કરી દીધું. અહીં જે ફંક્શન છે એ આવશે રિઝલ્ટ, એક્સપ્રેસિંગ અ રિઝલ્ટ. વાય? આગળ હમણાં જ આપણે જોઈ લીધું કે જ્યારે સેન્ટેન્સમાં સો અથવા ધેરફોર હોય ત્યારે આપણે રિઝલ્ટ એટલે કે પરિણામનું ફંક્શન સિલેક્ટ કરવાનું છે. આગળ વધીશું. એફમાં પહેલું વાક્ય છે, ઇટ ઇઝ નાઇધર ટુ બિગ નોર ટુ સ્મોલ. અગેન નાઇધર નોરનો પ્રયોગ છે, તે વધુ મોટું કે વધુ નાનું નથી. અહીં આવશે નેગેટિવ ઓલ્ટરનેટિવ્સ, ડી ઓપ્શન. નાવ બીજું વાક્ય છે, વી ગો ટુ અ ગ્રોસરી શોપ સો ધેટ વી કેન બાય ટી એન્ડ સુગર. અમે ગ્રોસરીના શોપમાં જઈએ છીએ જેથી કરીને અમે ટી એટલે કે ચા અને સુગર એટલે ખાંડ ખરીદી શકીએ. અહીં બે એક્શન છે. ગ્રોસરીના શોપ જવું એની પાછળનો હેતુ છે ચા અને સુગર ખરીદવી. સો ધેટ પણ આ હિન્ટ છે જેની મદદથી આપણે ડિસાઇડ કરી શકીએ કે અહીંયા આવશે એક્સપ્રેસિંગ અ પર્પસ. આગળ વધીશું. પહેલું વાક્ય છે, ઇટ વોઝ અ ફ્રી પીરિયડ ધેરફોર અવર પ્રોક્સી ટીચર ટુક અસ ટુ ધ પ્લેગ્રાઉન્ડ. અમારે ફ્રી પીરિયડ હતો તેથી અમારા પ્રોક્સીના ટીચર અમને પ્લેગ્રાઉન્ડ ઉપર લઈ ગયા. ધેરફોર આવે છે જે રિઝલ્ટ દર્શાવે છે. સો અહીં આવશે એક્સપ્રેસિંગ અ રિઝલ્ટ. બીજું વાક્ય, ધો ધ નેકલેસ વોઝ વેરી એક્સપેન્સિવ
નેકલેસ ખૂબ જ મોંઘો હતો, તેમ છતાં આઈ બોટ ઇટ, તેમ છતાં મેં ખરીદી લીધો. અહીં ધો અને ઓલ્ધો એ તેમ છતાં એટલે કે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવા માટે યુઝ થાય છે. સો ધો વાક્યમાં આવે છે માટે આપણે સિલેક્ટ કરીશું એક્સપ્રેસિંગ અ કોન્ટ્રાસ્ટ. આગળ વધીશું આપણે. Wear this sweater so that you may not feel cold. આ સ્વેટર પહેરી લે જેથી કરીને તને ઠંડી લાગે નહીં. So that એ પર્પઝ દર્શાવે છે. અગેન શોઈંગ અ પર્પઝ. નંબર 2, he is neither a cashier nor an accountant. કેશિયર કે અકાઉન્ટન્ટ નથી. neither nor છે માટે આન્સર આવશે નેગેટિવ ઓલ્ટરનેટિવ. આગળ વધીશું. I have applied various creams. મેં ઘણી બધી ક્રીમ્સ અપ્લાય કરી, બટ નો ક્રીમ્સ હેઝ વર્કડ. પણ એક ક્રીમ છે એનાથી ફરક પડ્યો નથી. સો અહીં ક્રીમ યુઝ કરવી તેમ છતાં કોઈ ફરક પડવો નહીં. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. સો અહીં આવશે એક્સપ્રેસિંગ અ કોન્ટ્રાસ્ટ. બીજું વાક્ય. Arun has large blue eyes and short brown hair. અરુણને લાર્જ બ્લુ આઈઝ એટલે મોટી પૂરી આંખો અને શોર્ટ બ્રાઉન હેર, એના ટૂંકા બ્રાઉન વાળ છે. અહીં શરીરના દેખાવની વાત છે અને શરીરના દેખાવ માટેનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ફિઝિકલ ફીચર આવશે. આગળ વધીશું. રેશમા હેડ નો ફ્રેન્ડ્સ એન્ડ સો શી ફેલ્ટ લોનલી. રેશમાને એકેય મિત્ર નથી જેથી કરીને તે લોનલી એકલું અનુભવે છે. અહીં વાક્યમાં સો છે જે રિઝલ્ટ દર્શાવે છે. આન્સર આવશે શોઈંગ અ રિઝલ્ટ. બીજું વાક્ય છે સરસ્વતીબેન ઇઝ અ રિસ્પોન્સિબલ એન્ડ લવિંગ વુમન. સરસ્વતીબેન છે રિસ્પોન્સિબલ છે, જવાબદાર વ્યક્તિ છે, અને લવિંગ એટલે પ્રેમાળ સ્ત્રી છે. વ્યક્તિના ગુણ વિશેની વાત કરેલી છે. જ્યારે પણ વ્યક્તિના ગુણ વિશેની વાત વાક્યમાં હોય તો અહીં પર ફંક્શન હશે ડિસ્ક્રાઇબિંગ ક્વોલિટીઝ. યાદ રાખજો. નાવ છેલ્લું લઈએ હવે નંબર 1. એમાં છે હ્યુરે વી હેવ વોન ધ ક્વિઝ કોમ્પિટિશન. અમે ક્વિઝનું કોમ્પિટિશન, ક્વિઝની સ્પર્ધા જીતી લીધી છે. અહીં જે શરૂઆતનો શબ્દ છે હ્યુરે, આની જગ્યા ઉપર બિંગો આવો વર્ડ પણ યુઝ થાય. ત્યારબાદ કોઈક સરસ મજાનું કુદરતી દ્રશ્ય જોયું હોય તો વાવ આવો ઉદ્ગાર પણ કરેલો હોય. જ્યારે પણ વાક્યમાં આવો ઉદ્ગાર તમને જોવા મળે તો સમજવાનું કે ઇમોશન દર્શાવે છે. સો એક્સપ્રેસિંગ ઇમોશન, આ ફંક્શન આ વાક્ય સાથે સુટેબલ છે. બીજું વાક્ય છે આઈ વોશ માય કાર ટ્વાઇસ ઇન અ વીક. હું જે મારી કાર છે એ અઠવાડિયામાં 2 વખત ધોઉં છું. અહીં જે ફંક્શન આવશે એ છે શોઈંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. કાર્ય કેટલી વખત થાય છે તે દર્શાવવા માટે આ ફંક્શન યુઝ થાય છે. યાદ રાખજો. નંબર 3, વિલ યુ પ્લીઝ લુક આફ્ટર માય લગેજ. શું તમે મહેરબાની કરીને અમારા સામાનનો ધ્યાન રાખશો. નાવ અહીં પ્લીઝ તમને જોવા મળે છે અને પ્લીઝ એ રિક્વેસ્ટ દર્શાવે છે. સો એના માટેનું ફંક્શન એક્સપ્રેસિંગ અ રિક્વેસ્ટ. નાવ લાસ્ટ વન. યુ શુડ ટેક સ્પેશિયલ ડાયટ સો ધેટ યુ કેન બી હેલ્ધી અગેન. તારે સ્પેશિયલ ડાયટ તારે લેવું જોઈએ જેથી કરીને ફરી તું હેલ્ધી બની જાય. સો ધેટ પર્પસ દર્શાવે છે માટે એનો જવાબ રહેશે એક્સપ્રેસિંગ અ પર્પસ.